દીકરીઓને ઘરમાં જ લાગણી અને હૂંફ આપો કે જેથી તે ભાગીને અન્ય સમાજમાં લગ્ન ન કરે. વિશ્વ ઉમિયાધામના પ્રણેતા પ્રમુખ આરપી પટેલે આ નિવેદન આપ્યું છે. જાસપુરમાં નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગતજનની માં ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓનું ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ જિલ્લાઓ તેમજ અમેરિકા, બ્રિટન સહિતના દેશોમાંથી સંસ્થાના દાતાઓ અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા. આ પ્રસંગે સંબોધન કરતા આરપી પટેલે દાતાઓને પણ માર્મિક ટકોર કરતા કહ્યું કે રાજકીય લાભ ખાટવા માટે દાનની જાહેરાત કરનારા દાતાઓએ સમાજની કોઈ પણ સંસ્થાઓમાં સમયસર પોતાના દાનની રકમ ચૂકવી દેવી જોઈએ. વધુમાં તેઓએ વિશ્વ ઉમિયા સુરક્ષા કવચથી 5000 લોકોને સુરક્ષિત કરવા માટે સંકલ્પ લેવડાવ્યા. તેમણે પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી દીકરીઓ અંગે ચિંતા વ્યક્ત કરી. તેઓએ બેઠેલા તમામને સુનિશ્ચિત કરાવ્યું કે દીકરીઓને પરિવારના સભ્યો જ સમય આપે અને તેમને ઘરમાં જ લાગણી અને હૂંફ આપે કે જેથી તે ભાગીને અન્ય સમાજમાં લગ્ન ન કરે.